ચાલો વળી એક વખત ભૂરા કાકા આવી ગયા છે કોમેડી લઈને, કોમેડીનો ખજાનો લઈને આવી ગયા છે. ને જો આજ વખતે કોમેડી બધી ટ્રેક્ટર ઉપર જ છે. જો આ ટ્રેક્ટર આવી ગયું છે અને આટલો બધો વજન નો ભરાય વાલા, આ ગેટ નું શું કરવાનું હવે? આ ગેટ નવો બનાવવાનો? એટલે આ કાકા નો ભર્યો તો વજન ગેટે પાડી દીધો તે. હાલો આ ટ્રેક્ટર ની જ કોમેડી છો. ભૂરા કાકાની મોજમાં કોમેડિયન ભૂરા કાકા આવી ગયા છે, ટ્રેક્ટર લઈને આવ્યા છે. ટ્રેક્ટર જુઓ, આ ટ્રેક્ટર જુઓ, જાદુ મંતર છે. આ ભાઈના ઈશારામાંથી ટ્રેક્ટર નાચે છે. જુઓ, અરે તારી ભલી થાય. એ આ ટ્રેક્ટર કોનું છે? એલા ખાંગુ ટ્રેક્ટર હાલે છે, ખાંગુ હાલે. જો તો ખરા કે 3 વ્હીલ વાળું છે, એક વ્હીલ મોટા જ દેખાય, 2 વાહે. એલા હરખી કરો, 2-3 જણા ધોડો ધોડો. એ ઓલી લારી હરખી કરો, ટ્રેક્ટર ની લારી હરખી કરો. ઉતારો ઉતારો ઉતારો. હજી 2 જણાને બોલાવી એવું લાગે. ના ના ઉતરી ગયા, હાલો કાંઈ વાંધો નહીં. પણ ટ્રેક્ટર, હા જો તો આ ટ્રેક્ટર ગારામાં ગાલીને બેઠો હોય. આ ગારામાં ઘુસાડીને ટ્રેક્ટર બેઠો. પણ તને અહીંયા જવાનું કોને કીધું તું? આ વાડીના માર્ગે આવેલો ને, એટલે તને ખબર હતી કે ગારો છે તોય તું ટ્રેક્ટર લઈને પોગી ગયો. અને એક તો તને ખબર છે ને કંપની વિનાનું ટ્રેક્ટર, આ બીજું ટ્રેક્ટર જો આ ઊંધું નાખીને બેઠો. એલા કાકા આમનો ઓલો ડટાઈ ગયો શું? ના ના, એ તો હરકું બંધ કરે. પણ આટલા બધા ટ્રેક્ટરમાં કાં ધુવાણા નીકળે? એટલે હૈરગું નથી? ના ના હૈરગું નથી, પણ અહીંયા મચ્છર કાઢતા લાગે છે. એટલે આ મચ્છર નથી કાઢતા, પણ હવે છે ને આ બંધ થતું નથી. હા ભાઈ કરી. પણ ટ્રેક્ટર ને વ્હીલ ફેરા ફેર થયા છો. હાલો 4-5 જણા ભેગા થઈ ગયા છે. આપણે એવું લાગે. પણ લારી કેમ સીધી છે કઈ સમજાતું નથી. ઉભાર્યું કઈક ગોટો છે. ટ્રેક્ટર ઊંધું પડ્યું છે અને લારી હવરી છે. એટલે આમાં કઈક ગોટો છે. કાંઈ વાંધો ના લો, એને એક બાજુ પડતું મૂકો ને આ ભાઈ ને કયો કઈ ખરખારીએ. એ વ્યવસ્થિત રે ઉલારાય નહીં કાકા. ની કઈ કિંમત તો કરો. ટ્રેક્ટર છે ટ્રેક્ટર. કાકા તું ટ્રેક્ટર જેવો છો ભલા માણસ. કાંઈ વાંધો ના. હવે ઉતર ભૂંડો લાગે છે. બસ રેવા દે, નથી ખેડ કરવી તારે. હા વાહ ભાઈ વાહ. આ ઈ ટ્રેક્ટર લાગે. કર ખડું કર. એટલે આ ખલું કરમાં તું એની માને ટ્રેક્ટર માથે રમે તું આદરી છે. મને તો એવું લાગે કે આ મેરામાં જો ટ્રેક્ટર ને હરાવી નાખ્યું. લે હરાવી નાખ્યું. વ્હીલ બિલ તોડી નાખ્યા. હા ભીમો પકવી દીધો ટ્રેક્ટર નો. પણ જો તો ખરો 2 ટ્રેક્ટર, બે વ્હીલ કાઢી નાખ્યા. હાલો હવે હાકર બાકર બાંધો. અને બીજું એવું ટ્રેક્ટર છે. હાલો બાંધો એની વાહે. બીજું શું હોય? હરાવી નાખ્યું ટ્રેક્ટર ને, હરાવી નાખ્યું. ટાંગા બાંગા નોખા કરી નાખ્યા. જો ટાંગા પાછા વાહે લઈ લીધા. વાહ ભાઈ વાહ. ટ્રેક્ટર ના વ્હીલ નાખ્યા વાહે. જો હાલો કરો, લગડી કરો. વીમો પકવી નાખ્યો ઓલા ભાઈએ. આવું કાકા અત્યાચાર ટ્રેક્ટર માથે ન કરાય. કાંઈ વાંધો જવા દો. હાલો હરવે હાકો. બીજું શું હોય? હવે ટાંગા તો નવા નાખવા પડશે ને. હવે પાછા કંપની વાળાનો ફોલ્ટ કાઢશે કાકા. પણ હવે આ વિડીયો રહ્યો ને મારા કંપની વાળાને દેખાડો. જો ટ્રેક્ટર માથે કેવું કરતો હતો અત્યાચાર. કાંઈ વાંધો ને, ચાલો હકાલો. વાહ ભાઈ વાહ. જો આ ટ્રેક્ટર કઈક નવીન છે અને ઊંધું ખલું થઈ ગયું છે ને. હવરું કરો. વાહ ભાઈ વાહ. ટ્રેક્ટર ને ભૂત વેડી ગયું શું આજ વખતે? વાહ ભાઈ વાહ. જો હાલે હવરું કર્યા ભેગું ચાલુ થઈ ગયું. ઉપડી જાય. હાઈથે ખેતી કરવામાં. વાહ ભાઈ વાહ. જો આ ટ્રેક્ટર જુઓ. પણ આ એમ નહીં, આ ટ્રેક્ટર વાળાને ખબર છે કે ગારો જ છે, નકરો ગારો જ છે. પણ તું જોવો તો ખરો કેટલો વજન લઈને આવે છે મારા ભગવાન. એટલે આ ટ્રેક્ટર માથે આવો અત્યાચાર નો. આ ટ્રેક્ટર નો જન્મ ન લેવાય હો ભાઈ. વાહ ભાઈ વાહ. હકાઈ લે, પાણીમાં હકાઈ લે. આ ગુણિયું જોતો ખરે ડુંગળી ભેરી લાગે છે એમાં. લ્યો હલવાડીને બેઠો. એ વસો વસ રાખીને બેઠો. હવે ઈ નો નીકળી શકે, આ ગુણિયું નો નીકળી શકે, ટ્રેક્ટર નો નીકળી શકે. 3 હલવાના. વાહ ભાઈ વાહ. હવે આને કેમ કાઢશું? એટલે એને ખબર જ હતી કે આ ગારામાં ઘૂસી જઈશું તો પછી હકાય જ નહીં ને. કારણ કે આ આગળ એક ટ્રેક્ટર વાળો ઉભો જોઈ ઘુસાડીને જ ઉભો છે. અહીંયા હલાય એવું તો છે નહીં. કાંઈ વાંધો ને. ગુણિયું તું ગુણી જેવો છો, પૈડાર્યો. વાહ ભાઈ વાહ. એલા પણ આવી રીતે ન હોય. એલા બંધાય, ઉપર બંધાય. હા હરાવી દીધો. ટ્રેક્ટરે હરાવી દીધું, ટ્રેક્ટર વાળાને હરાવી દીધો. વાહ ભાઈ વાહ. જો આ પાકિસ્તાનનું ટ્રેક્ટર છે. આ નવીન જાતનું ટ્રેક્ટર છે. આવું જ ટ્રેક્ટર બનાવવાનું હોય. પણ હવે આપણે તો આવું બનાવતા નથી, કારણ કે એ બધું બને છે પાકિસ્તાનની અંદર. વાહ સરસ. લ્યો વાહ ભાઈ વાહ. વ્હીલ વિનાનું, આને શું ટાયર વિનાનું ટ્રેક્ટર કહેવાય. વાહ ભાઈ વાહ સરસ. વાહ ભાઈ વાહ. જો આ જણનું કામ ઊંચું છે. વાહ ભાઈ. અરે વાહ ગાંડા વાહ. તારું કામ બહુ ઊંચું. હાલો બધા શાબાશી દ્યો. અને ટ્રેક્ટર ની હરીફાઈ છે. ઊંચું કરે ને એને ઇનામ દેવામાં આવશે. વાહ ભાઈ વાહ. અરે વાહ વાહ ભાઈ. આ ભાઈ નું જો ખેડ કરવાનું કામ બહુ ઊંચું છે. પણ બળદ છે ને ભાઈ પી ગયા છે. ઓલા ભાઈ ને ઉલારીને નાખી દીધો ને. હવે આ બળદ કઈ રૂકે એમ છે નહીં ક્યાંય, કારણ કે ભાઈ પી ગયા હોય ક્યાંય રોકાય નહીં. શિવડાઈ આવે છે ને. કાંઈ વાંધો નહીં. ચાલો જો હાલો આ પછી ટ્રેક્ટર માં જો મગફળી ભરે છે. ટ્રેક્ટર નથી પણ ભૂરા કાકા તમે ચશ્મા પહેરીને બેહતા હો તો ઓલું છે યુટિલિટી છે, યુટિલિટી. હાલો આ યુટિલિટી ભરે છે. અને જો આ બે મગફળી જો આવી રીતે ઉપાડાય એમ કહે છે. જો આમ ઉપાડાય, હેલાડા મારીને જો આમ લઈ લેવાય. વાહ ભાઈ વાહ. અને પછી તરત જ જો આ યુટિલિટીમાં નાખી આવાય. વાહ ભાઈ વાહ. હવે તું કરજી એમ કરજી કર આવડું. હા ભર આ એમ હેલાડા મારીને અને પછી માથે ઉપાડ લે. અરે તારી ભલી થાય. આને આવડે નહીં. અને કા સિરાયા વિનાનો આવ્યો છે. રેવા દે એને એવી રીતે ઉપડાયમાં ભાઈ.
હાલો 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 બીજું કામ કરો આમાં કાંઈ ન વરે આપણું. વાહ ભાઈ વાહ, જો આ બધા સેલ્ફી જે છે ને આ ટ્રેક્ટર માથે બેસી ગયો છે. વાહ ભાઈ વાહ, ટ્રેક્ટર ની ભાઈબંધી બંધ તારી, ઓહો હો, વાહ સરસ લ્યો. અને ટ્રેક્ટર ના વીમા આ બધા પકવે છે ને આજ ભૂરા કાકા ટ્રેક્ટર લઈને જ આવ્યા છે, પણ આપણે ટ્રેક્ટર લેવાનું થતું નથી. ટ્રેક્ટર કરતા મોટર હારી, તો હાલો હવે ટ્રેક્ટર કરતા છે ને મોટર ની લોન લઈ અને મોટર ની લોન લઈ અને મોટર આપણે આખી ટ્રેક્ટર ને દેવા દો. ચાલો ભૂરા કાકાની મોજ.